એચડીએફસી વિશે કહું કે આઈ થિંક 25-26 વર્ષ પહેલા હું ઇસ્પાત સ્ટીલ ઇન્ડસ્ટ્રી લિમિટેડનો કન્સાઇન એજન્ટ ઓલ ગુજરાત, ત્યારે અમે લોકો ચેક આપતા અને જૂના બધા સ્ટાફને ખબર છે ચેક આપો એટલે મહિને પાસ થાય, 15 દિવસ પાસ થાય, ના થાય. સડનલી કંપનીમાંથી મેલ આવ્યો કે અમારે એટ પાર જે બેંક ચેકબુક હોય એનો અકાઉન્ટ તાત્કાલિક તમે ખોલો, અધરવાઇઝ અમે ચેક નહીં સ્વીકારીએ અમારો, એટલે અમાસો તમારો ચેક પાસ થાય છે પછી તમને મટીરિયલ આપશું. જે ટાઈમ અમે સત્ય જોયું તો ખાલી એમાં આંગળી ગણી, એટલે 5 બી નહીં ગણી, પણ 2 કે 3 બેંકો હતી જેમાં એટ પાર હતી, એમાંથી વન ઓફ ધી એચડીએફસી બેંક. સો જે ટાઈમે તરત ખાતું ખોલાય. ખાતું હું તમને કહું સાહેબ, આપણે જે ફેમિલી હોય ને, ફેમિલી કોને કહેવાય? જેને હોય બાઉન્ડી, એ છે એચડીએફસી બેંક. તમે જો અહીં આવ્યો, ત્યારે હું ગોપાલભાઈને ત્યાં જતો હતો, સારંગપુર જતો, મને એવું લાગતું કે મારા ઘરમાં જઈ રહ્યો છું. એક પગલું જેટલું મને લાગે ફરજ જાઉં તો મારા ઘરમાં જ. હું તમને રિયલી વાત કરું તો મારે 36 કલાકની અંદર અકાઉન્ટ ખુલી ગયું, મારે હાથમાં ચેકબુક આવી ગઈ એટપારની, મેં તરત ચેક પર સાઇન કરીને અને ફ્લાઇટ પકડીને તરત ત્યાં, એ ટાઈમ નાગપુર કંપની હતી, ત્યાં જઈને 100 ની ચેક આપી કે આ એટપારની ચેકબુક છે. સેકન્ડ હું તમને શેરિંગ કરીશ કે એક વાર મેં મટીરિયલ ઇમ્પોર્ટ કર્યું હતું. એ ટાઈમ મારી સીસી નહોતી, અમારું ચાલતું હતું સારી રીતે. તો બીએલ ત્યાંથી આવવા મને મોડું થયું, આ જર્મની થઈને આવતું હતું. તો એક દિવસ પડ્યું અને અમે લોકો ફંડિંગ ભેગું કરતા હતા. તે ટાઈમે બહુ મોટી વાત હોય 1-1.5 કરોડ ભેગું કરવાનું, એ બી ઓફિશિયલ ટુકડા બધા બચે. તો મને થોડી તકલીફ દેખાઈ. હું સવારે 11:30 વાગે સામેનું બ્રાન્ચમાં ગયો. સર આજે બીએલનો લાસ્ટ ડેટ છે, ત્યાંથી લેટ ઇન્ફોર્મેશન આવી છે ને આ મેલ આવે છે, આજે અમે કમિટ નહીં કરીએ તો કાલેથી મને દરરોજ ચાર્જ થઈ જશે. મને શું જોઈએ? સર 50 લાખ રૂપિયા મને ખૂટે, આપ ટુ બેલેન્સ છે ઓલરેડી. તો એ તેમ સમયે તમે કહેતા તો નામ બી કહો, તમે નામ ના કહો તો એ મેનેજર શી કહ્યું તમારે કામ કરો, ખાલી મને 2 કોપી આપી જાઓ તમારી પ્રોપર્ટીની અને સાંજ સુધી તમારું કામ થઈ જશે. તો મેં 2 કોપી ખાલી પ્રોપર્ટીમાં ટેક્સી કોપી અને બીજી કોપી પ્રૂફ આપી દીધું. એ ટાઈમે 12:30 વાગ્યા હતા અને હું તો ઓફિસ ગયો. ત્યાંથી મને ફોન આવતા હતા બેલમાંથી, બોમ્બેથી એજન્ટના કે સર પૈસા ક્યાં હુઆ, પૈસા ક્યાં? સર હો જાયગા, હો જાયગા. 4:35 મારું પૂરેપૂરું ફંડ વિથ સીસી ત્યાં ટ્રાન્સફર થઈ ગયું. સો ધીસ ઇઝ માય સેકન્ડ એક્સપિરિયન્સ. થર્ડ એક્સપિરિયન્સ તમને વાત કરું છું. હું અને મારી ફેમિલી અમે યુએસએ ફરવા ગયા. હું અહીંયા ચેક સાઇન કરીને ગયો હતો, કારણ કે અમારો કંપની એસઆરમાં અમે ડિસ્ટ્રીબ્યુટર હતા. તો એક દિવસ લાસ્ટ 3-4 દિવસ પડ્યા હતા, રાતના 2:30 વાગે ફોન આવ્યો. ત્યાં 2:30 લોકોને અહીંયા 2:30 વાગ્યા ફોન આવ્યો કે ભાઈ અમારે કંપનીમાંથી ફોન આવે છે, ફંડ ટ્રાન્સફર કરવાનું, તમારા ચેકમાં સાઇન ડિફર્ડ આપે છે. ત્યારે ચેકથી થતું હતું આથી કેસ. તો અમે તરત જ અમે લોકોએ બ્રાન્ચ મેનેજરને ફોન કર્યો કે સર આવી રીતનું છે, ફંડ આજે ટ્રાન્સફર કરવું, કંપની માંગેલે આપવું પડે, એ તો અમારી ગાડીઓ અટકી જાય. સર તો મને કંઈ વાંધો નહીં, તમે ખાલી કન્ફર્મ મને વોટ્સઅપ આપી દો, બાકી છે હું લઈને મૂકી રાખું છું, જ્યારે આવો ત્યારે સાઇન તમે ડિફર છે કરજો અને હું ફંડ ટ્રાન્સફર કરી દઉં છું. તમે વોટ્સઅપ પર કન્ફર્મેશન રાતના 2:30 આપી દીધું કે પ્લીઝ ડુ 50 lakhs પ્લીઝ આરટીજીએસ somehow this will be difficult કરી દીધું. 15 મિનિટમાં આરટીજીએસ થઈ ગયું. આને કહેવાય ફેમિલી ફાઉન્ડિંગ. ફેમિલી ફાઉન્ડિંગ જે હોય એક વિશ્વાસ છે. આપણે જોડે રહેતા હોય ને શાનાથી? એક વિશ્વાસથી. વિશ્વાસ જ્યારે આપણો તૂટે ત્યારે બધું સંબંધ તૂટે. આ છે એચડીએફસીમાં અમારો ફેમિલી ફાઉન્ડિંગ કે એક વિશ્વાસથી, એક નામથી અથવા વિશ્વાસ રાખીને 2 મિનિટ અમારું કામ કર્યું. અત્યારે બધા કરે છે. મારે જે બી કામ હતું કે જે એચડીએફસી ફોનથી મારો થઈ જાય છે. તો સો ધીસ ઇઝ માય એક્સપિરિયન્સ ફોર એચડીએફસી બેંક. મારું બહુ જૂનું નાતું છે. કદાચ મને ઘણા વર્ષ છે અને હજુ ઘણા વર્ષ રહીશું એમની સાથે, એ મારી ઈચ્છા છે. અને મેં બીજી બી હવે અમારી ફર્ધર અમારી યુનિવર્સિટીના મોટા પ્રોજેક્ટ માટે જોડે જોડાઈ રહ્યા છીએ. આઈ થિંક ઇટ વિલ બી ડન ધીસ મંથ. અમે એની સાથે છીએ અને મને બહુ સારો એક્સપિરિયન્સ છે અને આઈ એમ વેરી હેપી કે અમારી નજીક બીજી બ્રાન્ચ ખુલી ગઈ. ગોપાલભાઈ થોડા દૂર છે. So thank you very much. Thank you so much.